ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમો નમઃ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલા ચૈતન્ય સ્ટુડિયોમાંથી ભારતીય જ્ઞાન પરંપરા વિભાગના MA ઇન ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અભ્યાસક્રમમાં હું શ્યામ પટેલ આપ સૌને આવકારું છું. મિત્રો, આપણે MAICS 102 ભારતીય સ્વાસ્થ્ય પ્રણાલી પેપર અંતર્ગત યુનિટ 5 એટલે કે સ્વસ્થ વૃત્ત ભાગ 1નું અધ્યયન આજથી શરૂ કરી રહ્યા છીએ. મિત્રો, સ્વસ્થ જીવનનું મહત્ત્વ આપણી માતૃભાષામાં ખૂબ સરસ રીતે કહેવાયું છે કે સાચું સુખ તે જાતે નર્યા. અર્થાત શરીરથી નરવું રહેવું એટલે કે નિરોગી રહેવું એ જ સાચું સુખ છે. મનુષ્ય જીવન ખૂબ અમૂલ્ય છે. ઉત્તમ પ્રકારનું જીવન જીવવા માટે શરીર અને મનનું નિરોગી રહેવું ખૂબ જ જરૂરી છે. કારણ કે ધર્માર્થ કામ મોક્ષાણામ આરોગ્યમ મૂલમુત્તમમ રોગાસ્તસ્યાપહર્તારઃ શ્રેયસો જીવિતસ્ય છે. આ શ્લોકમાં આરોગ્યને મનુષ્યના જીવનના મુખ્ય ઉદ્દેશ્ય એવા 4 પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ માટેનું મૂળ કહેવામાં આવ્યું છે. રોગ એ 4 પુરુષાર્થની ઉપલબ્ધિમાં વિઘ્નરૂપ બનતું હોય છે. એટલા માટે શરીર અને મનને નિરોગી રાખવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, શરીરેન્દ્રિય સત્વ આત્મસંયોગો ધારી જીવિતમ. આચાર્ય કહે છે કે શરીર, ઇન્દ્રિય, સત્વ એટલે કે મન અને આત્માના સંયોગથી આયુ બને છે અને તેને જાણવા માટેના વેદને આયુર્વેદ કહે છે. પંચભૂતાત્મક શરીર એ મન અને આત્માનું ઘર છે. કહેવાયું છે કે સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનનો નિવાસ છે. વળી રોગનું આશ્રય સ્થાન પણ શરીર અને મનને જ દર્શાવવામાં આવેલા છે. સુખ એટલે કે સ્વાસ્થ્ય, તેનું આશ્રય સ્થાન પણ શરીર અને મન જ છે. આયુર્વેદ અનુસાર શરીર એ દોષ, ધાતુ અને મળથી બનેલું છે. વાત, પિત્ત અને કફ એ શારીરિક દોષ છે, જ્યારે રજ અને તમ એ માનસિક દોષ છે. શરીર 7 ધાતુઓ એટલે કે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર તેમજ ત્રિવિધ મળ એટલે કે મૂત્ર, મળ અને સ્વેદથી બનેલું છે. શરીરની રચના 5 મહાભૂતોના સંયોગથી બનેલી છે. શરીરમાં 13 પ્રકારના અગ્નિઓનું વર્ણન કરવામાં આવેલું છે. આ બધાને ધ્યાનમાં રાખીને આયુર્વેદમાં સ્વસ્થ વ્યક્તિની વ્યાખ્યા દર્શાવતા કહેવામાં આવે છે કે સમદોષ સમાગ્નિશ્ચ સમધાતુ મલક્રિય પ્રસન્નાત્મેન્દ્રિયમનાઃ સ્વસ્થ ઇત્યભિધીયતે. મિત્રો, આ શ્લોકમાં સ્વસ્થની વ્યાખ્યા આપવામાં આવી છે, જે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા પણ સ્વીકારવામાં આવેલ છે. તે મુજબ જેમના શરીરમાં દોષ અને અગ્નિ સમપ્રમાણમાં હોય, બધી ધાતુ અને મળોની ક્રિયા સમ્યક હોય, જેમનો આત્મા, બધી ઇન્દ્રિયો અને મન પ્રસન્ન હોય, તેવી વ્યક્તિ સ્વસ્થ કહેવાય છે. સ્વસ્થના સ્વાસ્થ્યનું નિરંતર રક્ષણ કરતા રહેવાથી રોગોની ઉત્પત્તિ થતી અટકાવી શકાય છે. આયુર્વેદના વિવિધ ગ્રંથોમાં સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યને નિરંતર ટકાવી રાખવા સંબંધી વિસ્તૃત વર્ણન જોવા મળે છે. આયુર્વેદના મુખ્ય ગ્રંથો એટલે કે જેને બૃહત્ત્રયી કહીએ છીએ એવા ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને અષ્ટાંગ હૃદય તથા અન્ય ગ્રંથોમાં પણ સ્વસ્થના સ્વાસ્થ્યને ટકાવી રાખવા અને રોગ ઉત્પત્તિ ટાળવા સંબંધી વિવિધ નિયમોનું વર્ણન ઉપલબ્ધ છે. આયુર્વેદનું પ્રયોજન જણાવતા જ આચાર્ય ચરક કહી દે છે કે પ્રયોજનમ ચ અસ્ય સ્વસ્થસ્ય સ્વાસ્થ્યરક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમનં ચ. ચરક આચાર્યે આયુર્વેદ શાસ્ત્રના પ્રયોજનમાં સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું એ પ્રથમ પ્રયોજન કીધું છે
અને આતુર વ્યક્તિ એટલે કે રોગી વ્યક્તિના રોગને દૂર કરવો એ દ્વિતીય પ્રયોજન તરીકે વર્ણવ્યું છે. જો સ્વસ્થ વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે તો રોગ ઉત્પન્ન જ ન થાય. મિત્રો, ચરક સંહિતાનો પરિચય લઈએ તો જેમ 120 અધ્યાયો છે અને જેમાં સૂત્ર સ્થાન, નિદાન સ્થાન, વિમાન સ્થાન, શારીર સ્થાન, ઇન્દ્રિય સ્થાન, ચિકિત્સા સ્થાન, કલ્પ સ્થાન અને સિદ્ધિ સ્થાન એવા 8 સ્થાનનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રથમ સ્થાન એટલે કે સૂત્ર સ્થાનમાં કુલ 30 અધ્યાયો છે. સૂત્ર સ્થાનના આ 30 અધ્યાયોને 7 વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે, જેમાં દરેક વર્ગ અંતર્ગત 4 અધ્યાયોનો સમાવેશ સમાન વિષય વસ્તુ અનુસાર કરવામાં આવેલો છે. જેમ કે પહેલું છે ઔષધ ચતુષ્ક, બીજું સ્વસ્થ ચતુષ્ક, ત્રીજું છે નિર્દેશ ચતુષ્ક, ચોથું છે કલ્પના ચતુષ્ક, પાંચમું રોગ ચતુષ્ક, છઠ્ઠું યોજના ચતુષ્ક અને સાતમું અન્નપાન ચતુષ્ક. અને અંતિમ 2 અધ્યાય સંગ્રહ અધ્યાય છે, જેમાં વિભિન્ન વિષયોનો સંગ્રહ કરવામાં આવેલો છે. સૂત્રસ્થાનના દ્વિતીય વર્ગ એટલે કે સ્વસ્થ ચતુષ્કમાં સ્વસ્થ વૃત્ત સંબંધી વર્ણન વિશેષ કરવામાં આવેલ છે, જેમાં 4 અધ્યાયો જેવા કે માત્રાશીતીય, તસ્યાશીતીય, નવેગાન ધારણીય અને ઇન્દ્રિયોપક્રમણીય, આ 4 અધ્યાયોમાં સ્વસ્થ વ્યક્તિએ પાલન કરવા યોગ્ય જે નિયમો છે તે દર્શાવે છે, જેનું પાલન કરીને સ્વાસ્થ્યને ટકાવી શકાય છે અને રોગોને ઉત્પન્ન થતા અટકાવી શકાય છે. હવે મિત્રો, સ્વસ્થ ચતુષ્ક અંતર્ગત વર્ણવવામાં આવેલ માત્રાશીતીય અધ્યાયમાં આહારની માત્રા અને જઠરાગ્નિનું જે વર્ણન કરવામાં આવ્યું છે તેને જાણીએ તો આપણું સ્થૂળ શરીર અન્નમય કોષ છે, જેનું ધારણ, પોષણ અને વૃદ્ધિ આહારથી થાય છે. આયુર્વેદમાં ખાનપાનને યજ્ઞ સાથે સરખાવાયું છે. કહેવામાં આવ્યું છે કે આહારનું પાચન કરનાર જઠરાગ્નિમાં શરીરના જે હિતકારી દ્રવ્યો છે તેનો આહારરૂપી સમિધનો હોમ સ્વસ્થ ચિત્તવાળા પુરુષે માત્રા અને કાળનો વિચાર કરીને કરતા રહેવું છે. આયુર્વર્ણો બલમ સ્વાસ્થ્યમ ઉત્સાહોપચયૌ પ્રભા ઓજસ્તેજોગ્નય પ્રાણાશ્ચોક્તા દેહાગ્નિ હેતુકા શાંતેગ્નૌ મ્રિયતે યુક્તે ચિરમ જીવત્યનામયઃ રોગી સ્યાદ વિકૃતે મૂલમ અગ્નિસ્તસ્માન નિરુચ્યતે. આ શ્લોકોમાં અન્નનું પાચન કરનાર દેહાગ્નિનું મહત્વ બતાવેલું છે. કહ્યું છે કે આયુ, વર્ણ, બલ, સ્વાસ્થ્ય, ઉત્સાહ, શરીર વૃદ્ધિ, પ્રભા, ઓજ, તેજ, શરીરમાં રહેલ અન્ય અગ્નિ અને પ્રાણનો આધાર આપણી જઠરાગ્નિ છે, જેનો નાશ થતાં મૃત્યુ, પ્રાકૃત રહેવાથી અનામય એટલે કે રોગરહિત જીવન અને તે અગ્નિ વિકૃત બનતા વિવિધ રોગોને ઉત્પન્ન કરે છે. દરેક વ્યક્તિએ માત્રાપૂર્વકનું ભોજન લેવું જોઈએ અને આ માત્રા કેટલી હોય તેનો આધાર જે તે વ્યક્તિની આહાર પાચનની ક્ષમતા એટલે કે પાચક અગ્નિના બળ ઉપર રહેલો હોય છે. વ્યાધિઓને ટાળવા માટેના ઉપાયોમાં આચાર્ય સુશ્રુતે શરીરનું સંશોધન, સંશમન, આહાર અને આચારનો સમ્યક પ્રયોગ કરવા માટે કહ્યું છે. આચાર્ય ચરકે આ શ્લોકમાં આહારનું મહત્વ ખૂબ સુંદર બતાવ્યું છે. પ્રાણાઃ પ્રાણભૃતામ અન્નમ અન્નમ લોકોભિધાવતી વર્ણઃ પ્રસાદ સૌસ્વર્યમ જીવિતમ પ્રતિભાસુખમ તુષ્ટિઃ પુષ્ટિર્બલમ મેધા સર્વમ અન્ને પ્રતિષ્ઠિતમ. પ્રાણધારીઓના પ્રાણ એ અન્ન છે, અતઃ જીવલોક અન્ન માટે દોડે છે. વર્ણ, પ્રસન્નતા, સુંદર સ્વર, જીવન, પ્રતિભા, સુખ, સંતોષ, પુષ્ટિ, બલ, મેધા આ બધું જ અન્ન પર આધારિત છે. પ્રાણીનામ પુનર્મૂલમાહારો કે આહાર એ પ્રાણીઓના મૂળ સમાન છે અને પ્રાણીઓના બળ, વર્ણ અને ઓજનો આધાર છે. આ આહાર મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત અને કષાય એમ 6 રસથી બનેલો 4 પ્રકારનો હોય છે, એટલે કે અશિત, પિત્ત, લીઢ અને ખાદિત. આહાર સંભવમ વસ્તુ રોગાશ્ચ આહાર સંભવાઃ હિતાહારોપયોગ એક એવ પુરુષ વૃદ્ધિ કરો ભવતિ અહિતાહારોપયોગઃ
પુનર્વ્યાધિ નિમિત્તમિતિ. આચાર્ય કહે છે કે આહારનો વિધિપૂર્વકનો ઉપયોગ જેમ સ્વાસ્થ્ય આપે છે, તેમ અવિધિપૂર્વક ઉપયોગ કરવાથી વિવિધ રોગોને આમંત્રણ આપીએ છીએ. મિત્રો, હવે આહાર માત્રા નક્કી કરવાની વિધિ જોઈએ તો આચાર્ય કહે છે માત્રાશી સ્યાત. આહાર માત્રા પુનરગ્નિ બલાપેક્ષિણી. એટલે કે આહારની માત્રાનો આધાર જઠરાગ્નિના બળ પર રહેલો હોય છે. એટલે કે જઠરાગ્નિને જેટલું અન્ન પચાવી શકાય તે અનુસાર આહારનું પ્રમાણ હોવું જોઈએ. આહારનું પ્રમાણ એટલું હોવું જોઈએ જે ભોજન કરનારની પ્રકૃતિમાં અડચણ ન પહોંચાડે. એટલે કે કોઈ પણ કષ્ટ વિના અને સમયસર તે ભોજન પચી જાય. એ જ આહારની પ્રમાણિત માત્રા છે. કુક્ષી એટલે કે જે જઠર છે તેનો એક ભાગ મૂર્ત એટલે કે ઠોસ આહાર માટે હોય છે, એક ભાગ દ્રવ આહાર અને એક ભાગ વાત પિત્ત કફ વગેરે દોષો માટે રાખવું જોઈએ. મિત્રો, આચાર્ય ચરક માત્રાયુક્ત આહારના લક્ષણો વર્ણવતા કહે છે કે મનુષ્ય એટલો આહાર લેવો કે જે ઉદરમાં પીડા કે ભાર પણ ઉત્પન્ન ન કરે, હૃદયના કાર્યમાં અવરોધ ન કરે, ઇન્દ્રિયોને તેના કાર્યમાં સુચારુ પ્રવૃત્તિ કરાવે, ભૂખ તરસને छिपाવે, બેસવા ઉઠવા સૂવા શ્વાસ પ્રશ્વાસ ચાલવા હસવા બોલવામાં સુખરૂપે પ્રવૃત્તિ કરાવે, સવાર અને સાંજે સુખરૂપે પચી જાય તથા શરીરમાં બલ અને વર્ણની વૃદ્ધિ કરે. મિત્રો, આધુનિક મત અનુસાર મેટાબોલિઝમ કે જેમાં શક્તિની ઉત્પત્તિ અને ક્ષય શરીરમાં નિરંતર થતા રહેતા હોય છે. જેટલા પ્રમાણમાં શરીરની ધાતુઓનો ક્ષય થતો હોય તે અનુસાર તેની ક્ષતિપૂર્તિ માટેની ક્રિયા પણ થતી હોય છે. આ બંને પ્રક્રિયાઓમાં જ્યારે તાલમેલ ખોરવાય છે ત્યારે શરીરમાં અવ્યવસ્થા સર્જાય છે અને તેના લીધે જ શરીરમાં રોગ ઉત્પન્ન થઈ શકે છે. આહારની હીન અને અધિક માત્રાની શરીર પર વિપરીત અસર થાય છે. આવો હવે આપણે આહાર હીન માત્રામાં લેવામાં આવે ત્યારે શું થાય છે તો શરીરના બલ વર્ણ અને શરીર વૃદ્ધિમાં ક્ષય થાય છે. તૃપ્તિ ન થવી, ઉદાવર્ત જેવા વાયુના રોગ થાય છે. વળી તે આયુ માટે હાનિકારક હોય છે. વીર્યનો ક્ષય કરનાર, ઓજનો નાશ કરનાર, ધાતુના સારનો પણ નાશ કરનાર હોય છે અને ઉદાસીનતા ઉત્પન્ન કરે છે. હવે આપણે અતિ માત્રામાં આહાર લેવાથી થતી હાનિ વિશે જાણી લઈએ. મિત્રો, વાત પિત્ત અને કફ દોષોનો પ્રકોપ કરી વિવિધ રોગોની ઉત્પત્તિ થાય છે. આમની પણ ઉત્પત્તિ થાય છે. વાયુના પ્રકોપથી શૂલ, અગ્નિની વિષમતા, પાર્શ્વપૃષ્ઠ કટીમાં ઝઘડાહટ વગેરે થાય છે. પિત્તના લીધે જ્વર, અતિસાર, દાહ, તૃષા, ભ્રમ, પ્રલાપ વગેરે થાય છે. કફના લીધે અરુચિ, વમન, અપચન, આલસ્ય, ગુરુતા વગેરે અનુભવાય છે. મિત્રો, આ ઉપરાંત અઘ્યશન એટલે કે જમ્યા બાદ તરત ફરીથી ભોજન કરવું અને અજીર્ણાશન એટલે કે ભોજન ન પચ્યું હોવા છતાં ફરીથી ભોજન કરવું, જેમ કે સવારનું ભોજન સાંજ સુધી ન પચ્યું હોય અથવા તો સાંજનું ભોજન સવાર સુધીમાં ન પચ્યું હોય, એટલે કે દ્વિતીય અન્નકાળ સુધી પાચન પૂર્ણ ન થયું હોય અને ફરીથી ભોજન કરી લઈએ તો આ બધી જ આદતો જઠરાગ્નિને માટે અહિતકર છે. મિત્રો, જે આહાર દ્રવ્ય સ્વભાવથી લઘુ ગુણ ધરાવતા હોય તેમાં વાયુ અને અગ્નિગુણની પ્રધાનતા હોય છે, જ્યારે જે આહાર દ્રવ્યો ગુરુ ગુણ ધરાવતા હોય તેમાં પૃથ્વી અને જળ ગુણની પ્રધાનતા હોય છે. આ પ્રમાણે ગુણ હોવાના લીધે લઘુ ગુણવાળા દ્રવ્યો વધારે પ્રમાણમાં લેવામાં આવે તો અલ્પ દોષ ઉત્પન્ન કરે છે, કારણ કે અગ્નિના ગુણ પણ લઘુ ગુણવાળા દ્રવ્યોને સમાન હોય છે. જ્યારે ગુરુ ગુણવાળા દ્રવ્યો સ્વભાવથી જ અગ્નિથી વિરુદ્ધ ગુણ ધરાવતા હોવાથી જો વધારે માત્રામાં લેવામાં આવે તો વધારે દોષોને ઉત્પન્ન કરે છે. હવે જોઈએ તો આહાર માત્રા જ્ઞાનની આવશ્યકતા અને તેનાથી થતા લાભો. મિત્રો, અગ્નિબલ અનુસાર ભોજનની માત્રાનું નિર્ધારણ કરવામાં આવેલ છે. સાથે સાથે દ્રવ્યના ગુણ અનુસાર પણ અગ્નિને ધ્યાનમાં રાખીને માત્રાનું વર્ણન કરેલ છે. માત્રાપૂર્વક લેવામાં આવેલા આહાર
વ્યક્તિને નિશ્ચિત રૂપે બલ, વર્ણ, સુખ અને પૂર્ણ આયુષ્યથી સંપન્ન કરે છે. મિત્રો, આ સાથે આચાર્ય ચરક સતત પ્રયોગ કરી શકાય એવા આહાર દ્રવ્યોની સૂચિ આપે છે. ષષ્ટિક ચોખા, શાલી ચોખા, મગની દાળ, સેંધા નમક, આમળા, જવનો લોટ, આંતરિક્ષ જળ, દૂધ અને મધ આટલા દ્રવ્યોનો સતત પ્રયોગ કરી શકાય છે. મિત્રો, આચાર્ય ચરકે સ્વસ્થવૃત્તના વર્ણનમાં અનેક સ્વાસ્થ્ય સંબંધી નિયમોનું વર્ણન કરેલું છે. પણ આ સાથે આજના સત્રને આપણે વિરામ આપીએ છીએ. સ્વસ્થવૃત્તને વધુ ઊંડાણથી સમજવા ફરી એક નવા સત્રમાં મળીશું. તાવત ધન્યવાદ. स्वाध्यायः परमं तप